સ્વાધ્યાયનો દાખલા નંબર 4.20 એક કણનો સ્થાન સદિશ નીચે દર્શાવ્યા પ્રમાણે છે. સ્થાન સદિશ આપી દીધો. r સદિશ બરાબર 3t I caret minus 2t square j caret plus 4k caret મીટર. જ્યાં t સેકન્ડમાં અને દરેક સહગુણકનો એકમ એ રીતે છે કે જેથી r મીટરમાં મળે, તો સ્થાન સદિશ મીટરમાં છે. પહેલું શોધવાનું છે એ v સદિશ તથા a સદિશ શોધો. વેગ અને પ્રવેગ સદિશ શોધવાના છે. અને b માં t બરાબર 2 સેકન્ડ સમયે કણના વેગનું મૂલ્ય અને દિશા શોધો. બે વસ્તુ શોધવાની છે. તો બિલકુલ આપણે કાલે ઉદાહરણ જે ગણ્યું એ જ દાખલો છે, કિંમતમાં ચેન્જ છે. ઉદાહરણ 4.4 કાલે જે ઉદાહરણ 4.4 આપણે ગણ્યું હતું એવો જ આ દાખલો છે. સ્થાન સદિશ આપી દીધો, હું લખી દઉં. r સદિશ સમયનું વિધેય છે ઇઝ ઇક્વલ ટુ 3t I caret 3.0 ન લખતો, ઘણી વાર 30 થઈ જાય, એટલે 3t I caret minus twice t square j caret અને plus 4k caret. આ સ્થાન સદિશ આપી દીધો. સૌથી પહેલો વેગ શોધવો છે, તો ફરી વેગ એટલે સ્થાનનું સમય સાપેક્ષ વિકલન, સ્થાનાંતરનું સમય સાપેક્ષ વિકલન. તો આનું સમય સાપેક્ષ વિકલન લો તો મને વેગ મળી જાય. તો પહેલાનો જવાબ મને મળે કે v સદિશ બરાબર dr સદિશ upon dt. therefore v સદિશ is equal to d upon dt. r સદિશ એટલે તો કે 3t I caret minus 2t square j caret plus 4k caret is equal to સરવાળા બાદબાકીનું ઇન્ડિવિડ્યુઅલ વિકલન લેવાય, તો દરેક પદનું સ્વતંત્ર વિકલન કરી દઈએ. is equal to d upon dt of 3t I caret. નિશાન કોઈ નિસ્બત નથી, એ તો ડિરેક્શન બતાવે એકમ સદિશ. minus d upon dt of 2t square j caret અને plus d upon dt of 4k caret. હવે આપણે આ સારી રીતે જાણીએ છીએ. અહીંયા આગળ 4 એ શું છે? અચળ કિંમત. અચળનું વિકલન 0 થાય. this tends to 0, તો આ પદ 0 થઈ ગયું. તો શું પ્રાપ્ત થાય આપણને? તો કે વેગ સદિશ બરાબર, ચાલો t સાથે 3 સહગુણક છે, તો સહગુણક અચળ બહાર આવે, 3 dt upon dt I caret minus સહગુણક 2 બહાર આવી જાય, 2 dt square upon dt j caret, ત્રીજું પદ 0 is equal to 3 t નું t ની સાપેક્ષ વિકલન, that is 1, d upon dx of x, that is 1, so this is equal to 1 into I caret minus 2 t square નું વિકલન, x raised to n નું વિકલન શું થાય? n x raised to n minus 1, n એટલે 2, t 2 minus 1 that is 1, અને t નું t ની સાપેક્ષ છે, that is 1, એટલે j. this is equal to v સદિશ, તો વેગ સદિશ સમયનું વિધેય છે, એટલે v સદિશ of t બરાબર 3i caret minus 4t j caret.
તો v સદિશ t બરાબર 3i કેરેટ માઇનસ 4t j કેરેટ. તો આમાં સમય આવે છે એટલે આ વેગ સમયનું વિધેય થયું કહેવાય. તો એ સમયનું વિધેય છે. અને પહેલું સમીકરણ કહી દો અને બીજું કહી દો. તો મને વેગ સદિશ મળી ગયો. તો વેગ સદિશ પ્રાપ્ત થયો. પ્રવેગ ક્યાંથી મળે? તો પ્રવેગ એટલે વેગનું સમય સાપેક્ષ વિકલન. તો પ્રવેગ મળે. a સદિશ બરાબર dv સદિશ upon dt. ભાઈ વેગનું સમય સાપેક્ષ વિકલન કરીએ તો શું આપે? પ્રવેગ આપે. તો a સદિશ બરાબર dv સદિશ upon dt is equal to d upon dt. વેગ સદિશ આપણને મળી ગયો. એ મૂકી દો 3i કેરેટ minus 4t j કેરેટ. 3i કેરેટ minus 4t j કેરેટ. This is equal to બંને પદ સ્વતંત્ર છે તો બંનેનું સ્વતંત્ર વિકલન d upon dt of 3i caret minus d upon dt of 4t j caret. ફરી આવ્યું. અહીં સમયનું વિધેય હોય. ત્રણ અચળ કિંમત છે. અચળનું વિકલન ડિસ્ટન્સ ટુ 0 અર્થાત a સદિશ બરાબર માઇનસ 4 અચળ dt upon dt j caret. dt upon dt that is 1 અર્થાત a સદિશ બરાબર માઇનસ 4j caret. અહીં તમે લખી શકો એકમ મીટર પર સેકન્ડ. અહીં લખાય મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને તમે ફરી જોઈ શકો કે આપેલો પ્રવેગ સદિશ એ સમયનું વિધેય નથી. એટલે કે આ પ્રવેગ અચળ છે. કઈ દિશામાં છે? ઋણ y દિશામાં. ઋણ y દિશામાં. તો પ્રવેગ અચળ છે, સમયનું વિધેય નો. વેગ સમયનું વિધેય છે. અને વેગ સમતલમાં છે. જો x દિશાનો વેગ અચળ છે, સમય પર આધારિત નથી. y દિશાનો સમય આધારિત છે. ત્યારબાદ આપણને કહ્યું 2 સેકન્ડ સમયે વેગનું મૂલ્ય શોધો. તો સૌથી પહેલો વેગ શોધી કાઢીએ. શું કરીશું? t બરાબર 2 સેકન્ડ મૂકી દઈએ એટલે મને વેગ t બરાબર 2 સેકન્ડે કેટલો મળે એ વેગ સદિશ મને પ્રાપ્ત થાય. તો અહીં લખું t બરાબર 2 સેકન્ડ સમયે સમીકરણ 2 પરથી શું લખીશું? v સદિશ of t બરાબર 2 સેકન્ડ is equal to 3i caret minus 4 t એટલે 2 j caret. અર્થાત v સદિશ is equal to 2 સેકન્ડે વેગ સદિશ કયો મળે? તો કે 3i caret minus 8j caret મીટર પર સેકન્ડ. તો 2 સેકન્ડ સમયે વેગ કેટલો થાય? 3i caret minus 8j caret. હવે એનું મૂલ્ય શોધવાનું છે. તો એનું મૂલ્ય શોધી કાઢીએ. માનાંક v સદિશ બરાબર પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરાય. અંડર રૂટ 3 નો વર્ગ પ્લસ માઇનસ 8 નો વર્ગ. ભૂલ ના થાય, માઇનસ અહીં ના લખાઈ જાય. ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 9 પ્લસ માઇનસ નો વર્ગ પ્લસ 64 8 નો સ્ક્વેર. This is equal to 73. This is under root. તો વેગનું મૂલ્ય થાય અંડર રૂટ 73. તો દિશા શોધીએ થીટા. tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ vy upon vx is equal to vy એટલે 8. આપણે માઈનસ ને ન લેતા મૂલ્ય જ લઈશું. પછી ચરણ નક્કી કરે divided by 3. તો tan થીટા બરાબર તો થીટા is equal to tan inverse 2.6667. તો નેચરલ ટેન્જન્ટ માં 2 પોઈન્ટ તો 2.66 ની કિંમત શોધવાની. 60 51 છે
એની જમણી બાજુ જવાનું 6605 6667 ઓકે તો 6605 પછી સીધા 67 આવે છે ચિંતા નહીં તો 6605 6605 એ પહેલા કોલમમાં ખૂણો છે 69 ડિગ્રી આ થાય 69 ડિગ્રી 6605 છે એની ઉપર જોઈએ તો કડા થાય 24 મિનિટ પણ 67 છે અને આપણી પાસે 05 છે એટલે 62 ખૂટે તો સામે મીન ડિફરન્સ માં 62 શોધી કાઢવાનું 62 કે એની નજીકનું તો 62 કે એની નજીકનું 71 છે તો આપણે 71 ને ધારી લઈએ તો 3 મિનિટ છે તો 3 મિનિટ વધારાની ઉમેરવાની 27 કડામાં થોડો ઘણો પ્લસ માઈનસ નો ફેરફાર વધે ઘટે બહુ ચિંતા નહીં કરવાની એન્ડના આંકડા બહુ ચિંતા નહીં એટલે અહીંયા આગળ 62 ને બદલે આપણને 71 મળ્યા તો એ નજીકની કિંમત છે તો 3 મિનિટ કોઈ મોટો ડિફરન્સ નહીં તો થીટા બરાબર કેટલું મળે 69 ડિગ્રી 27 મિનિટ પણ ના ચાલે કારણ કે અહીં જો x ધન y ઋણ x ધન હોય ને y ઋણ હોય એટલે ચરણ થયું ચોથું ચોથા ચરણમાં ખૂણો આપણે શોધવાનો તમે એમ લખી શકો ધન x અક્ષ સાથે નીચે તરફ 69 ડિગ્રી 27 મિનિટ કોણ બનાવતી દિશામાં એવું લખી શકાય પણ ચોથા ચરણમાં કિંમત શોધવી હોય ખૂણાની તો એ પણ આપણે શોધી શકીએ બે રીતે જવાબ લખાય આમ બી સદિશની દિશા ધન x અક્ષ થી નીચે તરફ ચોથા ચરણમાં 69 ડિગ્રી 27 મિનિટ કોણ બનાવતી દિશામાં મળે આ ધન x આ ઋણ y અને આ દિશા તમને v સદિશની મળે આ ખૂણો થાય તમારો 69 ડિગ્રી 27 મિનિટ પણ ધન x અક્ષ સાથે આખો ખૂણો લેવો હોય તો અથવા આપણે કહ્યું હતું તેમ 360 માંથી આ બાદ કરી દેવાનું એટલે 359 60 કડા માઈનસ 69 27 મિનિટ 33 મિનિટ 0 ડિગ્રી 280 ડિગ્રી 33 મિનિટનો કોણ ધન x અક્ષ સાથે 280 ડિગ્રી એટલે 270 થી 360 વચ્ચેનો ખૂણો આવે તો 280 ડિગ્રી 33 મિનિટ કોણ બનાવતી દિશામાં ચોથા ચરણમાં તમને મળે તો આ કોણ આપણે આ શોધી કાઢ્યો અથવા તમે નીચે તરફ 69 ડિગ્રી 27 મિનિટ લખી શકો ઉદાહરણ 4.5 t બરાબર 0 સમયે એક કણ ઉગમ બિંદુ પાસેથી 5.0 i કેરેટ મીટર પર સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે શૂન્ય સમયે વેગ એટલે પ્રારંભિક વેગ તો મને પ્રારંભિક વેગ આપી દીધો v0 સદિશ વેગ કે એટલે સદિશ કેટલો તો કે 5 i કેરેટ મીટર પર સેકન્ડ કોઈ પણ સદિશ એટલે મૂલ્ય ને એકમ સદિશનો ગુણાકાર xy સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે છે કે જેથી તે 3i કેરેટ પ્લસ 2j કેરેટ મીટર પર સેકન્ડ સ્ક્વેર નો અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે તો એનો પ્રવેગ આપી દીધો જે અચળ છે તો a સદિશ બરાબર 3i કેરેટ પ્લસ 2j કેરેટ મીટર પર સેકન્ડ સ્ક્વેર આટલાનો અચળ પ્રવેગ ઉત્પન્ન થાય છે a
શું શોધવાનું છે? તો કે જ્યારે કણનો x યામ, કણનો કયો યામ? x યામ 84 મીટર હોય તો એનું સ્થાન x બરાબર કેટલું હોય? 84 મીટર. ત્યારે y યામ કેટલો હશે? ત્યારે y નું મૂલ્ય શોધવાનું છે. હવે આ શોધતા પહેલા તમારે શોધવું પડે સમય કેટલો હોય. તો સૌથી પહેલો તમારે સમય શોધવો પડે. સમય મળે એટલે સ્થાન મળી જશે. સારું. અને બીજો પ્રશ્ન પૂછ્યો છે તે સમયે, આ જે સમય શોધશો તે સમયે કણની ઝડપ કેટલી હશે? કણની ઝડપ એટલે વેગનું મૂલ્ય. તો તમે જે વેગ લાવશો t બરાબર આ જે સમય આવે ત્યારે, તો એ વેગ કેટલો અને એનું મૂલ્ય શોધવાનું. અને સાથે સાથે તમે કહી શકો દિશા શોધવી હોય તો પણ મેળવી શકાય. જોઈશું આપણે. ઓકે, આટલી વસ્તુ આપણે કરવાની છે. તો મને પ્રારંભિક વેગ અને a સદિશ આપેલા છે. x ઘટક આપેલો છે, y શોધવાનો છે. t પહેલા શોધીશું પછી y આવશે. અર્થાત મારે વેગ સદિશ શોધવો પડે. તો વેગ સદિશ શોધવા માટે શું કરીશું આપણે? તો અહીંથી સૂત્રનો ઉપયોગ કરીશું આપણે. અચળ પ્રવેગી ગતિના સમીકરણો હાલમાં શીખી ગયા. તો એના ઉપયોગની વાત આવે તો આપેલા જે સદિશ છે એ સદિશો આપણને અહીંયા આગળ મદદ કરશે. ચાલો, સ્થાનની વાત છે એટલે સ્થાન સદિશની પહેલી વાત કરીશું આપણે. તો પ્રારંભિક સ્થાન કણનું ક્યાં છે? t સમયે. આપણે t સમયે કણનું સ્થાન શોધી કાઢીએ છીએ. તો t સમયે કણનું સ્થાન આપણે શોધવું છે. તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ જેમાં સ્થાન આવતું હોય તો એ બીજા નંબરનું સમીકરણ હતું. તો આપણે અહીં લખી શકીએ કણનું સ્થાન આપણે સ્થાન નક્કી કરવું છે t સમયે. તો કણનું સ્થાન r સદિશ ઓફ t સમયે કણનું સ્થાન બરાબર શું સૂત્ર હતું? તો કે v0 સદિશ t પ્લસ 1/2 a સદિશ t સ્ક્વેર. અને તમને કહ્યું છે કણ ઉગમ બિંદુ પાસેથી ગતિની શરૂઆત કરે છે. તો વધારે સારી રીતે અહીં લખી શકું કારણ કે આપણી પાસે સ્થાનાંતરનું સૂત્ર છે. તો r સદિશ માઈનસ r0 સદિશ વાળું સૂત્ર છે. તો પ્રશ્ન એવો થાય કે r0 સદિશ શું? તો તમને લખ્યું છે t બરાબર 0 સમયે કણ ઉગમ બિંદુ પાસેથી ગતિની શરૂઆત કરતો હોવાથી શૂન્ય સમયે ઉગમ બિંદુથી જ પદાર્થ ગતિની શરૂઆત કરે છે. તેનો પ્રારંભિક સ્થાન 0 થઈ ગયું હોવાથી r0 સદિશ બરાબર 0 લેતા. તો પદાર્થ ક્યાં છે? પ્રારંભમાં ઉગમ બિંદુ પર જ છે. તેનું પ્રારંભિક સ્થાન 0 થઈ ગયું. That's why we can write r સદિશ of t, આ t નું વિધેય છે, is equal to આ પદ 0 થઈ ગયું તો લખાય v0 સદિશ t plus 1/2 a સદિશ t સ્ક્વેર. અને આ રીતે લખી શકો. અર્થાત v0 છે a સદિશ છે, r સદિશ શોધી શકાય. t ના સ્વરૂપે આવશે એ મળશે, એનું વિકલન કરી દઉં તો મને વેગ સદિશ મળે. તો સ્થાન સદિશ પહેલો શોધી કાઢીએ. તો r સદિશ t બરાબર સાચવવાનું જો v0 સદિશ એટલે 5 i caret into t plus 1/2 a સદિશ એટલે 3i caret plus 2j caret into t square. This is equal to આખો કૌંસ છોડે તો આમ લખાય 5 t સાથે ગુણો તો 5ti caret plus this is 3/2 t square I caret
પ્લસ this 2/2 gets cancel એટલે 2 2 કેન્સલ જાય અર્થાત t સ્ક્વેર j કેરેટ એટલે 1 આવે તો 1 t સ્ક્વેર j કેરેટ તો આ બે I દિશા છે એટલે x દિશાના y દિશા છે એટલે દ્વિપરિમાણ થઈ ગયું તો r સદિશ of t is equal to આને આમ લખી શકું 5t plus 3/2 t square I caret plus t square j caret આ મને સ્થાન સદિશ મળી ગયું જો સૌથી પહેલો મેં સ્થાન સદિશ નક્કી કરી દીધો આ સ્થાન સદિશ મને પ્રાપ્ત થયો હવે આપણે જાણીએ છીએ વેગ સદિશ એટલે શું હા ઓકે આના ઉપરથી r સદિશ મને મળી ગયો x ને y આમ શોધવાના વેગ સદિશની જરૂર છે જ નહીં તો આપણે એના x ને y ઘટક લખી શકીએ શું લખાય x અને y ઘટક તો આ એનો x ઘટક છે આ એનો y ઘટક છે તો આને આમ કહી શકું સમીકરણ 1 ને r સદિશ of t બરાબર આ એનો x ઘટક થયો એટલે કયું લખાય x of t એ પણ સમય આધારિત છે I caret પ્લસ આ પણ સમય આધારિત છે y ઘટક y of t j caret આ વિધેય તરીકે લખ્યા છે આ બેને સરખાઈ દો એટલે તમને x અને y ઘટક મળે ને આ સમીકરણ સાથે સરખાવતા આની સાથે હું સરખાવી દઉં તો આ સમીકરણને આની સાથે સરખાવે તો મને સ્થાન x દિશામાંનું મળે y દિશામાંનું મળે તો x દિશામાંનો ઘટક શું થાય તો કે x of t બરાબર શું લખાય તો કે 5t plus 3/2 t square I caret આટલા મીટર અને એ જ રીતે y of t y દિશામાંનો ઘટક કેટલો છે t square j caret મીટર તો x દિશાનું સ્થાન મળ્યું y દિશાનું સ્થાન મળી ગયું હવે મને કહી દીધું છે x કેટલો છે 84 મીટર આ આપી દીધું છે તો આના ઉપરથી હું t શોધી કાઢું મૂલ્ય તો મૂલ્ય શોધી કાઢી શકીએ સોરી I caret j caret લખવાની જરૂર નહીં આપણે મૂલ્ય શોધ્યું આને જરૂર નથી x દિશાનો y દિશાનો ઘટક મળી ગયો આ તો ઘટક જ છે એટલે એને જરૂર નથી ત્યાં આગળ આપણે લખીએ તો t સ્ક્વેર મીટર અને આ મીટર બરાબર I j ની જરૂર નથી આપણે મૂલ્ય સ્થાન t સમય y હવે x આપી દીધું તો એનો ઉપયોગ કરીએ હવે શું લખીશું x of t બરાબર 5t plus 3/2 t square x of t કેટલા 84 this is 84 is equal to એ મને 84 મળી જાય 84 is equal to શું લખીશું 5t plus 3/2 t square 2 લસા લઈ લઈએ બરાબર તો દ્વિઘાત સમીકરણ પણ મળી જશે તો બે લસા લઈ લઈએ 4 2 8 8 2 16 બરાબર 10t plus 3t square that means 3t square plus 10t minus 168 is equal to 0 તો આના તમે ઘટકો લઈ શકો સોરી આપણે તો t શોધવો છે ને ઓકે તો t ના બે ઘટક મેળવી શકાય અથવા તો તમે આને સાદી રીતે લખવું હોય આમાં ના જવું હોય તો સીધું આને આમ લખી શકાય this is 1.5 તો 3/2 એટલે હું લખી શકું 1.5 t સ્ક્વેર કિંમત નાની કરવી હોય તો પ્લસ 5t minus 84 equal to 0 તો આના ઘટક તમારે લેવા પડે તો આ રીતે દ્વિઘાત સમીકરણનું તમે વિસ્તરણ કરી શકો અને અહીંથી જોઈ શકો 1.5t is equal to minus 14 implies t બરાબર minus 14 upon 1.5 જે શક્ય નથી કેમ ઋણ આવે સમય ઋણ ના હોય એટલે આ શક્ય નથી અર્થાત આ પદ સાચું t minus 60 implies t બરાબર 6 સેકન્ડ તો આપણને સમય કેટલો મળ્યો 6 સેકન્ડ
6 સેકન્ડ જેટલા સમયમાં આપેલા x દિશામાં કણનું સ્થાન 84 મીટર મળે. આ જ સમયે y કેટલો, તો y માં મૂલ્ય મૂકી દો. therefore y of t is equal to t square, અર્થાત y t બરાબર કેટલા સેકન્ડે, 6 સેકન્ડ સમયે કેટલો મળે, તો કે 6 સ્ક્વેર, અર્થાત y is equal to 36 મીટર. તો 6 સેકન્ડ સમયે આપેલો પદાર્થ x દિશામાં 84 મીટર અંતરે હશે, ત્યારે એટલા જ સમયે y દિશામાં કેટલા અંતરે હશે, 36 મીટર અંતરે હશે. તો આ મને y દિશાનું સ્થાન મળી ગયું, સમય મળી ગયો. હવે મારે વેગ સદિશ શોધવાનો છે. તો આનું વિકલન કરું તો મને વેગ સદિશ મળે અને આ જ સમયે એનું મૂલ્ય શોધવાનું છે. બરાબર, તો આપણે મૂકી દઈએ. તો સૂત્ર છે આપણી પાસે r સદિશ ઓફ t નું. તો b વિભાગ શોધીએ. r સદિશ ઓફ t આપણી પાસે છે. r સદિશ ઓફ t બરાબર 5t plus 3/2t square I caret plus t square j caret. તો આનું વિકલન કરીએ તો આપણને વેગ સદિશ મળે અને ત્યારબાદ એનું મૂલ્ય મળે. શોધી લઈએ. ચાલો, તો આપણે જાણીએ છીએ તે મુજબ વિકલન કરવું પડે. સ્થાનનું સમય સાપેક્ષ વિકલન એટલે વેગ. તો વેગ શોધી કાઢીએ. v સદિશ of t is equal to dr સદિશ of t upon dt. એકની એક જ પ્રોસેસ કરવાની છે. વેગ એટલે સ્થાનનું સમય સાપેક્ષ વિકલન. તો વિકલન લઈ લઈએ. d upon dt of શું આપ્યું છે, તો કે 5t plus 3/2t square I caret plus d upon dt of t square j caret બેવનું સ્વતંત્ર is equal to, અહીં પણ બંનેનું સ્વતંત્ર થશે તો શું લખાય, પહેલા પદનું 5 અચળ dt upon dt I caret plus 3/2 dt square upon dt I caret બંનેનું plus d upon dt of t square j caret is equal to, this is 1, this is 5 I caret plus 3/2, ચાલો t square નું હવે ખ્યાલ આવી જાય, twice t I caret plus ફરી t square નું twice t j caret. These two gets cancelled. અર્થાત v સદિશ of t બરાબર આ બંને સાથે લખાય 5 plus 3t 5 plus 3t I caret plus 2t j caret મીટર પર સેકન્ડ. આ મને વેગ સદિશ મળી ગયો. આ મને વેગ સદિશ મળ્યો. મારે જોઈએ વેગ સદિશ ક્યારે, 6 સેકન્ડ સમય. તો t બરાબર 6 સેકન્ડ લેતા અને ત્યારબાદ એનું મૂલ્ય શોધી કાઢીશું આપણે સદિશનું. તો v સદિશ ક્યારે, t બરાબર 6 સેકન્ડ સમય is equal to 5 plus 3, t ને બદલે મૂકીશું 6 into I caret plus 2 into 6 j caret. તો મને વેગ સદિશ મળે 6 સેકન્ડ સમયે કેટલો, 46 18 અને 5 23 23 I caret અને 6 દુ 12 plus 12 j caret મીટર પર સેકન્ડ. તો વેગ સદિશ 6 સેકન્ડ સમયે કેટલો મળે, 23 I caret plus 12 j caret. એનું મૂલ્ય ઇઝીએસ્ટ વે માનાંક v સદિશ બરાબર શું કરશો, પાયથાગોરસ 23 નો વર્ગ વત્તા 12 નો વર્ગ is equal to 23 નો વર્ગ 12 નો વર્ગ એટલે 144 529 is equal to 673. v સદિશ is equal to
25.94 મીટર થશે અર્થાત માનાંક v બરાબર લગભગ 26 મીટર પર સેકન્ડ. તો 6 સેકન્ડ સમયે વેગનું મૂલ્ય કેટલું મળે? 26 મીટર પર સેકન્ડ.